આગામી તારીખ 26/4/2026ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે અને ચૂંટણીઓ સારી રીતે યોજાય તે માટે રાધનપુર વિભાગના પોલીસ અધિક્ષક ડીવાયએસપી સાહેબ શ્રી કૃણાલસિંહ પરમાર દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ ગામોની મુલાકાત કરવામાં આવી હતી અને પેટ્રોલિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ સાહેબ શ્રી આરબી બાધિયા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં જોડાયો હતો. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ ગામો જેમ કે મહેમદાવાદ, સુરકા અને બંધવણમાં ફૂટ પેટ્રોલિંગ કરી ગામના બૂથોની વિઝિટ કરવામાં આવી હતી, તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે મિટિંગ કરી ઉત્તમ ચૂંટણી આચારસંહિતા બાબતે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સૌપ્રથમ મહેમદાવાદ ગામની મુલાકાત કરવામાં આવી હતી, જ્યાં પોલિંગ બૂથોની વિઝિટ કરી ગામના આગેવાનો અને વડીલો સાથે મિટિંગ કરી ચૂંટણી આચારસંહિતા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર સાહેબ દ્વારા લોકોને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી. ત્યારબાદ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. તેવી જ રીતે સુરકા અને બંધવણ ગામમાં પણ વડીલો, આગેવાનો અને ગામના લોકો સાથે મુલાકાત કરી ચૂંટણી આચારસંહિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં અને કાયદાનું કડકપણે અમલ પણ કરવામાં આવશે.